ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? સવારના વાગ્યા છે અત્યારે 8:30. હું અત્યારે આવ્યો હતો ડીમાર્ટ સવારે, એટલે શાકભાજી લઈને આવી ગયો છું ડીમાર્ટ. હવે વેજીટેબલ નથી, બટર ને ચીઝ લઈ લીધું છે, એ તમને બતાવી દો. આજે 3 કિલો ચીઝ લીધું છે અને 2 કિલો બટર લીધું છે. આજે સન્ડે છે. સન્ડે જો સવા 7 દાદા પણ માથા પર ઊભા છે અને આજે વાતાવરણ પૂરું કોરું છે. સરસ આજે આખો જવો જ હોવો જોઈએ, ધંધો વધારે ફાઇન થશે, બરાબર ને? ગઈકાલે તો વરસાદ હતો છતાં પણ બધું બિઝનેસ ખૂબ સારો થયો હતો, એટલે કંઈ વાંધો નહીં. આજે પણ એવું જ હોવું જોઈએ અને કાલે પણ એવું હોય વધારે સારું. અને ખાસ મિત્રો, જો તમે અમારા ચેનલ પર નવા હોય તો તમે પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. અને તમે આ વિડીયો ફેસબુક પર જુઓ છો તો મારા પેજને ફોલો જરૂરથી કરી કાઢજો. તો અત્યારે ઘરે જાઉં છું, સામાન લઈ લીધો છે, બ્રશ એવું થઈ ગયું છે, ઘરે ચાવા પી ચટણી બનાવી બેસી જવાનું છે. અને આજે ભગવાન જવાનું છે ગેસ પૂરવા માટે. તો ચલો જઈએ, કામ કરીએ હવે. અત્યારે 11:15 વાગ્યા છે અને આપણે આ ચટણી મારી બની ગઈ. આ ચટણી બની ગઈ છે ગ્રીન. જો કલર કેટલો મસ્ત આવ્યો છે. એમાં કોઈ ફૂડ કલર હું નાખતો નથી, નેચરલ કલર છે. તો અત્યારે થોડુંક હવે ચટણી ડબ્બા ભરીને ફ્રીજમાં મૂકીને ફ્રેશ થઈ જાઉં, નાહી લઉં, નાહીને પછી આ ગેસ પૂરવા જાઉં છું. ઘરે બી પાઉં પણ લેતો આવીશ. તો અત્યારે હું જસ્ટ ફાગર પર આવ્યો છું ગેસ પૂરવા માટે. ગેસ પૂરવા જાય પછી ઘરે જઈશ પાઉં લઈને. તો મે બી આજે સન્ડે છે તો હોઈ શકે બધા મટીરિયલ પૂરું થઈ જાય. તો પ્લીઝ યાર, એક તમે રિક્વેસ્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો, કારણ કે તમારે ફ્રી હોય છે, મારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે વસ્તુ એ. તો ચલો કંઈ નહીં, મળ્યું તમને ફ્રી રહીને. અત્યારે ઘરે આવી ગયો છું. પાઉં લીધું, ટમાટો કેચઅપ લીધું, કેળા લીધું, પછી સિલિન્ડરમાં ગેસ પુરાવ્યો. પેલા પાછળ આવી ભૂઈ થયેલી ત્યાં પાઉં મૂક્યા છે, ગેસ મૂક્યો છે. તો હવે થોડું જમી લઈએ. જમીને આજે વિચાર કરું જેથી વહેલો નીકળી જાઉં એકલો. તો જમી લઈએ. અત્યારે બટાકા છૂલી કાઢ્યા છે. આ રહ્યા બટાકા છૂંડાઈ ગયા છે અને સાથે મસાલો પણ રેડી થાય છે. તો અત્યારે એને મિક્સ કરીને સાંજે બનાવીશું. સાચું સાચી નથી મળતું. બોલ ખબર નહીં કેમ દહીં ભરેલું હા યાદ આવ્યું, દહીં ભરેલું દહીં. શાલોમાં અને અલવડા હાથ દુખી જાય, બહુ હાથ દુખી જાય.
હવામાં પડી ગયું છે. હવે એને પંખામાં ઠંડુ થવા માટે મૂકી આવશું. આ જે છે ને પંખામાં ઠંડુ થવા મૂકી આવશું. એમ 5 મિનિટ થઈ ગયા. ચાલ ફોન મૂકતો હતો. હા, અત્યારે બહાર વરસાદ આવ્યો હતો, બંધ થઈ ગયો છે. તો મેં બી આજે વરસાદ બંધ થઈ તો વધારે સારું. ચલો ત્યાં થોડું સાફ સફાઈ કરી લો બધું, પછી પાછું તમને સારું વાગ્યા છે. તો ટેમ્પો ભરવાનું ચાલુ કરું છું. ચાલો ટેમ્પો ભરી ગયા. સામાન બધો રેડી જ છે. એટલે હવે ટેમ્પો ભરવાનું ચાલુ કરું છું. ટેમ્પો ભરી લેમ પછી તમને મતલબ તો તે ટેમ્પો ભરી લઉં છું. અને આજે અહીંથી જલ્દી નીકળવાનું વિચારીએ છીએ અમે. તો મેં બી જલ્દી ફટાફટ નીકળી ગયા ને ટેમ્પો ભરી ગયા. ફાઇનલી આ બધું રેડી થઈ ગયું છે. હું ટેમ્પો હવે અહીંથી હું જવા માટે નીકળું છું. આજે વહેલો જાઉં છું. અત્યારે 4:45 જેવું વાગ્યું છે. રેન્કમાં 7 જ આવે છે. તો ચલો હવે નીકળી જાઉં. નીકળી ગયા છે બે. તો બી કાલે હવે મેળો છે કાલે. તો કાલે પણ લરી ચાલુ રાખવાનું કરાય. ઘરના આંગણે જ બધું ભરાય છે. પણ દર વર્ષે મેળો ભરાય છે. દર વર્ષે અમે દર વર્ષે તો હું છે ને રમકડા મૂકું છું. ગયા વર્ષે મૂકેલું હતું સમીજન લગાવી. તો બસ ચાલો હવે જોઈએ. આજે જલ્દી પણ જાઉં છું. થોડું મોટે પ્લસ વધારે સારું વહેલું આજે. જગ્યા પર પહોંચી ગયા છે. આજે પણ જો પાછળ ગાડી ઊભી છે બે. ટેમ્પો કેરી લગાવી બોલો. તો હવે ગાડી જશે ને રાહ જોઈશું. પછી ટેમ્પો લગાવીશ. તો અહીંયા સાઈડ પર ટેમ્પો રેડી કરી કાઢું. એક ગાડી જાય છે અહીંથી. બસ જાય એટલી રાહ જોઉં. તો ટેમ્પો થોડો પાછળ લઈ લઈશ. બધું સેટઅપ થઈ ગયું છે અહીંયા. અત્યારે આજે લગભગ 5 ને 5 થઈ છે. તમે જાણકી આવી ગયા છે અહીંયા. બસ કસ્ટમરની રાહ જોઈએ. આવશે રે ચાલુ આપણે. તો ચલો થોડા પછી તમને પાછો બતાવીશ તમને. બસ સેટઅપ થઈ ગયું બધું. અત્યારે 10:49 થઈ છે. બધું મટીરિયલ મિસ થઈ ગયું છે. બધાને બતાવી દો. જો એક આ સેન્ડવીચ અમારા માટે બનાવી છે ખાવા માટે. બાકી બ્રેડ બધું ખલાસ થઈ ગયું છે. બસ કસ્ટમર અહીંયા ખાય છે. અહીંયા પણ ખાય છે કસ્ટમર. તો આજનો દિવસ ખૂબ સારો ગયો. ખૂબ જ થોડું ખાઈ બાઈને ક્લિનિંગ કરીને પાછું કરીને બને. તો અત્યારે રાતના વાગ્યા છે 1. આજનો સન્ડે દિવસ ખૂબ જ સારો ગયો. બધું મટીરિયલ પૂરું થઈ ગયું. જેટલું લઈ ગયું હતું 12 પેકેટ પૂરા થઈ ગયા. 3 કિલો ચીઝ પણ 2.5 કિલો ચીઝ પૂરું થયું. અને બટર હતા 5માંથી 4 પૂરા થયા. અને 1 બટર બચ્યું છે. હવે
કાલે અમારા ત્યાં દિવસો છે મેળો, જે મેળો કહેવાય છે જે શ્રાવણ મહિનો. તો કાલે બેટા એટલે અમારા ઘરના આંગણામાં જ ભરાય છે દિવસો. ગયા વર્ષે અમે દિવસોમાં મૂક્યો હતો અમે, તો ખૂબ જ સારું વખત થયો હતો ને આ વર્ષે પણ પ્લાનિંગ કર્યું છે દિવસાનું. તો કાલે હવે જોઈએ કેટલું, કાલે મંડપે કેટલા આનો છું બ્રેડના, ને જોઈએ કાલે કેટલું સેલ થઈ છે. હજી તો ખરેખર બહુ થાકી ગયા છે. હવે કાલે સવારે વહેલું ઉઠીને પાછું બધું રેડી કરવાનું, દિવસો સવારથી ચાલુ થઈ જશે. એટલે મેં બી કાલે સવારે વહેલા ઉઠીને એવું સામાન બધું બનાવવું પડશે, ચટણી એવું છે તે બધું. બ્રેડનો ઓર્ડર આપી દીધો છે 15 પેકેટનો, એટલે વાંધો નહીં. તો હવે કાલે મારે ક્રોસ ફિંગર જોઈએ કાલે કેટલું થાય છે. તો બસ બીજો મિત્રો તમે એટલું કહેવાનું હતું, જો તમે ચેનલ પર નવા હોય, તમે અહીં સુધી વિડીયો જોયો છે તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને તમે વિડીયો ફેસબુક પર જુઓ છો પેજને ફોલો જરૂરથી કરજો. તો મળીએ કાલે દિવસમાં નવા વિડીયો નવા દિવસ સાથે. તો બધાને ગુડ નાઇટ, રામ રામ, જય શ્રી કૃષ્ણ.